ભરતી ફરી પાછી આવી ગઈ છે. ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ એટલે કે GSSSB માં સિનિયર વૈજ્ઞાનિક મદદનીશ વર્ગ 3 ની ટોટલ 105 જગ્યાઓ પર ભરતી આવી છે. 7 મે 2025 થી ફોર્મ ભરવાની શરૂઆત થઈ ગઈ છે. 22 મે 2025 સુધી ઓનલાઈન ઓજસની વેબસાઇટ ઉપરથી તમે એના ફોર્મ છે ભરી શકશો. ક્વોલિફિકેશનની વાત કરીએ તો તમે પોસ્ટ ગ્રેજ્યુએટ ઇન સાયન્સમાં કરેલું હોવું જોઈએ. એટલે માસ્ટર ડિગ્રી જો તમે સાયન્સમાં નીચે જે કેટેગરી આપી છે એમાંથી કોઈ પણ એક કેટેગરીમાં કરેલી હશે તો તમે આનું ફોર્મ છે ભરી શકશો. સાથે તમને કોમ્પ્યુટરનું બેઝિક છે નોલેજ હોવું જોઈએ અને ગુજરાતી અથવા હિન્દી છે તમને આવડતું હોવું જોઈએ. હવે વાત કરીએ એજ લિમિટની તો 18 વર્ષથી ઓછા ના હોવા જોઈએ અને 37 વર્ષથી વધુ ના હોવા જોઈએ. બાકી રિઝર્વ કેટેગરી વાળાને જે છૂટછાટ મળે છે એ પીડીએફમાં દર્શાવેલું હશે. ત્યાર પછી હવે વાત કરીએ પગાર ધોરણની તો 49,600 પ્રથમ 5 વર્ષ માટે તમારો ફિક્સ પગાર છે રહેશે. પછી વાત કરીએ ફીઝની તો તમારે આના માટે જે બિન અનામત વર્ગના ઉમેદવારો છે એ લોકોને 500 રૂપિયા ફી ભરવાની રહેશે અને તમામ કેટેગરીની મહિલા છે SC ST OBC PWBD એ લોકોને આમાં 400 રૂપિયા ફી ભરવાની રહેશે ને જેમ ત્યારે પરીક્ષા આપો ત્યારે તમને ફી છે રિફંડ મળી જશે. હવે એક્ઝામ પેટર્ન કેવી રીતની રહેશે તો કે તમારી આમાં MCQ ટેસ્ટ લેવાશે, પછી CBRT લેવાય કે OMR લેવાય એ પછીથી નક્કી કરવામાં આવશે. પણ ટોટલ 210 માર્કનું પેપર હશે. એમાં 2 પાર્ટ હશે, પાર્ટ A અને પાર્ટ B. પાર્ટ A છે 60 માર્કનું હશે, એમાં 30 માર્કનું રીઝનિંગ ને 30 માર્કનું મેથ્સ. પાર્ટ B છે એ તમારો 150 માર્કનો હશે, એમાં 30 માર્કનું છે તમારું ભારતનું બંધારણ, કરંટ અફેર, ગુજરાતી ને ઇંગ્લિશ કોમ્પ્રિહેન્શન આવી જશે. અને બીજું જે 120 માર્કનું છે એ તમારું આવશે પોસ્ટ રિલેટેડ ક્વેશ્ચન 120 માર્કના. એટલે પાર્ટ A 60 માર્કનો, પાર્ટ B 150 માર્કનો. બંનેમાં તમારે મિનિમમ 40% લઈ આવવા ફરજિયાત છે. પાર્ટ A માં પણ 40% આવવા જોઈએ ઓછામાં ઓછા, પાર્ટ B માં પણ 40% આવવા જોઈએ. પછી એ ઉપરથી તમારું મેરિટ લિસ્ટ છે બનશે. તો આ પ્રકારની આખી એક્ઝામ પેટર્ન રહેશે. અને જે લોકોને ફોર્મ ભરવા હોય ફટાફટ એમાં ફોર્મ ભરી દેજો. PDF ડિટેલમાં વાંચવી હોય તો મારી ટેલિગ્રામ પર પોસ્ટ કરી દઉં છું. ટેલિગ્રામની લિંક તમને મારી પ્રોફાઇલમાં મળી જશે. થેન્ક યુ.